નમસ્તે, મારું નામ કેશવાણી કવિતા દીપકભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું નામ જાડેજા ઉનિવર પ્રવીણજી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે શાળા નંબર 17માંથી આવ્યા છીએ. આજે અમે તમને પાણીના મહત્વ વિશે અમારા થોડાક વિચારો જણાવશું. શું તને ખબર છે આપણા ભુજ શહેરની રચના કેવી હતી? આપણું ભુજ શહેર 1948માં કેવું દેખાતું હતું? શું પાણીને લઈને ભુજ સ્વાવલંબી હતું કે પરાવલંબી? ના, મને કોઈ ખ્યાલ નથી. તો ચાલ હું તને ભુજ શહેરના ભૂતકાળ વિશે જણાવું. રાજા ખેંગારજી દ્વારા ભુજ શહેરની પાણીની વ્યવસ્થા જોઈને તો તેમના સમયમાં અનેક વાવ, કૂવાઓ, તળાવો બનાવ્યા હતા. નગરની વ્યવસ્થા પણ એવી જ હતી કે જેમાં દરેક ફળિયામાં કૂવાઓ હતા અને વાપરવા માટેનું પાણી મળી રહેતું. આપણું ભુજ એટલે કે 5 નકાર ને છઠ્ઠી વારી. ભુજ શહેરમાં 2000 કૂવાઓ હતા, 42 તળાવો હતા અને આશરે 25 વાવ હતી. જ્યાં જ્યાં ધર્મસ્થાનો હતા ત્યાં તે પીવાના અને વપરાશના પાણીની અલગ અલગ વ્યવસ્થા હતી. તારી આ વાત સાંભળીને મને અંગ્રેજીમાં પાણી વિશે એક કવિતા યાદ આવે છે. શું હું તે કહી શકું? હા, જરૂર કહી શક. Turn the tap on and the water flows. Turn the tap on and the water flows. Does anyone know where the water goes? Does anyone know where the water goes? Turn the tap on and the water comes. Turn the tap on and the water comes. Does anyone know where the water from? Does anyone know where the water from? Water is clean and water is cool. Water is clean and water is cool. Living in rivers, raining in pools. Living in rivers, raining in pools. Yet water can trickle and wells can dry up. Yet water can trickle and wells can dry up till there is nothing left to fill the cup. Till there is nothing left to fill the cup. Today there is water when we turn the tap on. Today there is water when we turn the tap on. But what will we do when the water is gone? But what will we do when the water is gone? તારી આ વાત સાંભળીને મને પાણીના થોડાક વિચારો કહેવાનું મન લાગે છે. હું કહી શકું? હા, ચોક્કસ. પાણી એ પ્રકૃતિ તરફથી માનવને મળેલ એક અમૂલ્ય ભેટ છે. પાણી વગર જીવન શક્ય નથી. આપણી પૃથ્વીનો લગભગ 70% ભાગ પાણીથી ઘેરાયેલો છે, પરંતુ તેમાંથી માત્ર 1.2% જ પાણી પીવા લાયક છે. આપણે પીવા, રાંધવા, નાહવા તથા સફાઈ માટે પાણીની જરૂર પડે છે. પૃથ્વી પર પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો નદી, તળાવ, કૂવા વગેરેનો સમાવેશ થાય છે. પાણી બચાવવા માટે આપણે યોગ્ય દિશામાં પગલાં લેવા જોઈએ, જેમ કે નાહવા માટે ફુવારાની જગ્યાએ ડોલનો ઉપયોગ, ટપકતા નળનું જલ્દી સમારકામ અને ખેતી માટે સિંચાઈ પદ્ધતિ વગેરે. મને પણ એક વાક્ય યાદ આવે છે. શું હું તે કહી શકું? હા, કહી શક. મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે પાણી આ 2 અક્ષરોમાં આખા જીવનનું સાર સમાયેલું છે. ધન્યવાદ.